બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ ગામમાં 2 દિવસમાં 5થી વધુ પશુઓના અચાનક મોત થઈ જતા ચકચાર મચી ગઈ છે અને આ અંગે બનાસ ડેરીના પશુપાલન વિભાગની જાણ કરાતા ડેરીની વિઝિટ વેન ઘટના સ્થળ પર પહોંચી હતી। મૃતક પશુઓની તપાસ કરતા ખરવા મુવાસા નામના રોગથી પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે। વિસ્તારમાં અંદાજિત 500થી વધુ પશુઓ ખરવા મુવાસા ગામ નામના રોગનો ભોગ બન્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। છતાં પણ પશુપાલન વિભાગને આ અંગે જાણ ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે અનેકવાર વિઝિટ લખાવવા છતાં પણ પશુપાલન વિભાગની ટીમ આવતી નથી, જેને કારણે બીમાર પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે। હાલ તો ખરવા મુવાસા રોગમાં અનેક પશુઓના મોત થઈ રહ્યા છે, જેના પગલે પશુપાલન વિભાગ દોડતું થયું છે। ત્યારે જોવું એ રહ્યું કે હવે બનાસ ડેરીનું પશુપાલન વિભાગ મોતના મુખમાં ધકેલાતા પશુઓને બચાવવા શું કામગીરી કરે છે। અત્યારે તો બહુ ભયંકર સ્થિતિ છે, કારણ કે જે ખરવાનો રોગ છે એ રોગ બહુ વધી ગયો છે એટલે અમારા જે આજુબાજુના ગામોની અંદર 500થી વધુ પણ ગાયો હોઈ શકે છે ખરવાના રોગમાં સંકળાયેલ, બરાબર। અને કોઈ પણ તંત્ર દોડી આવતું નથી અને તંત્રની કોઈ સારવાર મળતી નથી, કોઈ સર્વે આવતું નથી, બરાબર। તો હવે શું માંગ છે? હવે અત્યારે માંગ એવી છે કે કોઈ પણ સર્વે થાય આ રોગનો અને ગ્રાહકોને સુરક્ષા મળે। ખરવાનો રોગ છે, એમાં કોઈ ખાય પીવે ના, મોઢું બધું ફૂટી જાય અને દવા કોઈ ડેરીમાંથી સારી થતી નથી, એના માટે કોઈ ગાય બચી શકતી નથી। કેટલા દિવસથી પશુઓને આ રોગ? આ 5 થી 6 દિવસમાં રોગ આવ્યો છે અને 5 જાનવર અમારા મરી ગયા છે। અત્યારે કેટલા પશુઓમાં રોગ? બીજા પશુઓમાં 10 પશુઓમાં આ રોગ છે હાલમાં અમારા તબેલા પર। બીજે અમારી માંગ એ જ છે કે ડેરી સારવાર આપે। હાલમાં ખરવા મુવાસનો રોગ ચાલે છે, એમાં પશુને મોઢામાં ચોદા પડી જાય, કોઈને બાવલામાં ઓચળમાં ચોદા પડી જાય, એના કારણે પશુ ખાઈ શકતું નથી અને અમને ટાઈમસર વેટનરી દવા બનાસ ડેરીની વિઝિટ મળતી નથી। અમે ફોન કરીએ તો 4 કલાક કે 5 કલાકે વિઝિટ મળે છે, એ જવાબ સારો અંદરથી મળતો નથી બનાસ ડેરી અંદર। આજે સવારે 6 વાગે અમે ફોન કરીને ઓનલાઈન વિઝિટ નોંધાઈ હતી, 6:30 વાગે એમને ફોન ઉપાડ્યો, અમારો 50 ફોન કર્યા ત્યારે એમને જવાબ આવ્યો કે 8 વાગે ડોક્ટરો આવશે, 8 વાગ્યા પહેલી કોઈ સુવિધા મળે નહીં, પછી ડોક્ટરો આવશે તમારી વિઝિટ થશે। તો શું માંગ છે હવે? તે એ ડોક્ટરો 9 વાગે આવ્યા, અમારી ગાય 8:30 મરી ગઈ। માંગ શું છે? માંગ છે કે બનાસ ડેરી સારી સુવિધા આપે, દવા આપે, અને દવા બરાબર કરતા નથી ડોક્ટરો। આજ રોજ સ્થાનિક સૂત્રો તેમજ મીડિયાથી પાલનપુર તાલુકાના ભાગળ પિંપળી ગામે છેલ્લા 2-4 દિવસમાં 4 થી 5 એક જ માલિકના પશુ મરણના સમાચાર મળતા તરત જ નજીકના પશુ દવાખાના ઘોડા તેમજ ટીમને ત્યાં પશુના મરણ શા કારણથી થયા છે તે જાણવા માટે ટીમને મોકલી આપેલ છે અને તેમના દ્વારા જે કંઈ પરિસ્થિતિ છે ગામની, અન્ય પશુ બીમાર છે કે કેમ, કયા રોગથી મરણ પામેલ છે, કોઈ બીજો રોગચાળો છે તે જાણી એ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવશે।